આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજામાં પંડિત વીર વિજયજી મહારાજ નિત નવા દોષો એ દૂર કરવા માટેની કથાઓ, એની વાતો, એના માર્ગો એ બધું કર્મગ્રંથના આધારે આપણને આપી રહ્યા છે. મોહનીય કર્મની અતિશય ભારે કહી શકાય એવી પ્રકૃતિ એટલે આસક્તિ. અને આ આસક્તિના કારણે જીવ કેવા કેવા કામો કરી શકે છે અને એની સામે આસક્તિ રહિત થવા માટે જીવે શું કરવું જોઈએ એ વાતોને વર્ણવવા માટે એમણે 2 કથાઓ આપી છે. મોહનીય કર્મને સમજાવવા માટેની આ છેલ્લી 2 કથાઓ. પછીની કથાઓ આયુષ્ય કર્મની વગેરેની આવશે, પણ આ 2 કથાઓ છેલ્લી કે જેમાં જીવને સમજાવવામાં આવે છે કે તું જે આસક્ત બને છે એના કારણે તારું જીવન અને બીજાનું જીવન એ કેટલું વિકટ બની જાય છે. આસક્તિ એ કદાચ જીવને એવું લાગે કે મને એકલાને ડૂબાડશે, પણ એવું નથી. આપણી આસક્તિના કારણે બીજો પણ હેરાન થઈ શકે એમ છે. એવું સમજાવવા માટે સુકુમાલિકાનું એક દ્રષ્ટાંત અહીંયા શરૂ કરે છે પંડિત વીર વિજયજી મહારાજ. વસંતપુર નામનું એ રાજ્ય, 2 રાજકુમાર સસક અને ભસક, એમની એક બેન નામે સુકુમાલિકા. ધાર્મિક પ્રકૃતિ પહેલેથી મળી વારસામાં, અને એના કારણે ધર્મના સંસ્કારો ફૂલ્યા ફાલ્યા. ગુરુજનો પાસે જવું, સત્સંગ કેળવવો, પ્રવચન વગેરે સાંભળવું અને એના દ્વારા બોધ મેળવવો, ચિંતન મનન દ્વારા એ બોધને મનમાં ઘૂંટવો, આ બધું સહજપણે આ આત્માઓને મળતું ગયું. રાજકાજની અંદરમાં બંનેઓને બહુ રસ નહોતો રહેતો, કારણ કે હંમેશા એમને એવું લાગતું કે આ ભાર છે. મનુષ્ય ભવ એ આવા ભારને વહન કરવા નથી મળ્યો, અને એમને માતા પિતા તરફથી એ છૂટ પણ હતી. એટલે પૂર્ણપણે પોતાનું જીવન આ બંને રાજકુમારો એ આ ધર્મના કામની અંદરમાં વિશેષપણે વ્યતીત કરવા લાગ્યા. જતે દિવસે વૈરાગ્ય દ્રઢ થયો, દીક્ષાની માંગણી કરી, અનુમતિ મળી અને દીક્ષા પણ થઈ. નિરંતર પોતાના જ્ઞાન, પોતાના ધ્યાનની મસ્તીની અંદરમાં આ બંનેઓ સસક અને ભસક એ બહુ મગ્ન રહેવા લાગ્યા. એમને એવું ઈચ્છા હતી કે અમે 2 જેમ નીકળ્યા એમ અમારી બહેન સુકુમાલિકા એ પણ આ સંસારના કાદવમાં ન પડે તો વધુ સારું, કારણ કે આ કાદવમાં ખૂપેલો માણસ પછી ખરડાયા વગર રહેતો જ નથી. અને એક ભવમાં ખરડાવવાપણું એ ફક્ત એક ભવ સુધી સીમિત નથી રહેતું. જો જીવ મનુષ્યપણામાં ખરડાઈ ગયો તો હવે એની પાસે ઢગલા બંધ ભવો બગાડવા સિવાય બીજો વિકલ્પ નથી રહેતો. એટલે એમને એવી ભાવના હતી કે અમારી બેન પણ આ માર્ગે આવે. વિહાર કરતાં કરતાં એ ગામની અંદરમાં, પોતાના નગરની અંદરમાં આવ્યા, વસંતપુરમાં. અને એમની બહેનને પણ એમને વૈરાગ્ય વાસિત કરી, અને બહેનને ભાવ થયો કે મારે પણ ચારિત્ર લેવું છે, અને એમણે પણ ચારિત્ર લીધું. કથાની શરૂઆત મૂળ હવે થાય છે કે જેનું મૂળ છે સુકુમાલિકાનું રૂપ. આ સુકુમાલિકાને કુદરતે મન મૂકીને રૂપ આપ્યું હતું. એવું રૂપ કે દેવલોકની અપ્સરાઓ પણ ઝાંખી પડે. એવું રૂપ કે જેને જોતાં કોઈ પણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય. એવું રૂપ કે જે મોહ ઊભું કર્યા વિના રહે જ નહીં, જેના મનમાં મોહનો કીડો પડ્યો છે એને. અને આવું રૂપ લઈને સાધ્વીજી બન્યા, તેમ છતાં વેશ બદલાય, પરિવેશ બદલાય, પણ રૂપ તો એ જ રહેવાનું. એટલે રૂપ તો એનું એ જ હતું, સુંદરતા એની એ જ હતી. જ્યાં જ્યાં વિહાર કરીને જાય ત્યાં ત્યાં લોકો એમને જુએ અને ભાન ભૂલતા જાય. એ જ્યાં રોકાણા હોય એની આસપાસ યુવાનો આંટા ફેરવા કરવા લાગ્યા. કેટલાક યુવાનો સીટીઓ મારે અને આ સુકુમાલિકાની સતામણી કરે, તો કેટલાક એ બહાર નીકળતા હોય વિહાર કે ગોચરીના કાર્યની અંદરમાં, તો એની પાછળ પાછળ ફરે
નબળા શબ્દો બોલવા, નબળા ઇશારાઓ કરવા, આવું બધું જે આજે પણ આપણે જોઈ રહ્યા છે કે જે બધું સાહજિકપણે એક મોહગ્રસ્ત આત્માને થાય જ. અને આ બધું આ સુકુમાલિકા સાધ્વીજી ભગવંતને સહન કરવું પડે. કારણ શું? એમનું રૂપ નબળું હતું. રૂપ લોકો માટે બહુ આસક્તિ જન્માવે એવું હતું. હવે આ સાધ્વીજી ભગવંતની ભેગા રહેલા સાધ્વીજી ભગવંતો એમને પણ એવું લાગ્યું કે આ પ્રશ્ન તો હવે થોડો પેચીદો બની રહ્યો છે, વિકટ બની રહ્યો છે. શીલ માટે ક્યારે પણ પ્રશ્ન ઊભો કરી દેશે એવું પણ લાગે છે. એટલે એ વડીલ મુનિ ભગવંતો જે હતા, બે ભાઈ મહારાજો, એમની પાસે ગયા અને એમને કહ્યું કે આ રીતે તો આગળ નહીં વધી શકાય, તો શું કરવું? બંને ભાઈ મુનિઓ ગીતાર્થ હતા. બંનેવે માર્ગ શોધ્યો કે અમે બંને આ બહેનની સુરક્ષા માટે, બહેનની શીલની સુરક્ષા માટે એમની સાથે રહેશું. કેટલાક દિવસ એવું પણ થયું કે જે સ્થાનની અંદરમાં બધા સાધ્વીજી ભગવંતો રહેતા હોય એની બહાર આ બંને મુનિઓ એ રહેવા લાગ્યા. આખો દિવસ ચોકી પહેરો કરતા હોય એ રીતે બોડીગાર્ડની જેમ રહેવા લાગ્યા. પણ તોય સામાન્ય રીતે બહાર નીકળે ત્યારે પાછા લોકો એમને હેરાન કરે જ, એમને જોઈ જ રાખે. એટલે કેટલાક દિવસે એવું લાગ્યું કે હવે આ રસ્તો પણ કારગર નથી નીવડતો, તો હવે એક રસ્તો બહુ મહત્ત્વનો નીકળે છે કે એમને કેટલા જ સમય માટે આપણે અજાણી જગ્યાઓએ ગુપ્ત રીતે એમને મૂકી દઈએ. એટલે એક અજાણ્યો મહેલ જેવું, મકાન જેવું ગોત્યું અને એ મહેલની બહાર પોતે બંને સુરક્ષા કરવા માટે ઊભા રહ્યા. આસક્તિ કેવી હોય જીવની! એ જ યુવાનો જેમને એમના ઉપાશ્રય વગેરેમાં જોવા ન મળ્યા, એ શોધતા શોધતા ગમે તેમ પગેરું મેળવી અને એ મહેલ સુધી પણ પહોંચી ગયા. અને જેવા આ બે ભાઈ મહારાજો એ કંઈક પોતાની આરાધના માટે આગળ પાછળ થયા એટલી વારમાં એ ત્યાં સુધી પહોંચી ગયા. ભાઈ મહારાજો આવ્યા અને ભગાડી દીધા બંનેઓને. પણ હવે પ્રશ્ન આ સુકુમાલિકા સાધ્વીજી ભગવંતને થવા લાગ્યો કે આ રૂપ કેટલું ભયંકર છે. દીક્ષા લીધા પછી પણ મારો પીછો નથી છોડતું, અને જ્યાં સુધી મારો પીછો નહોતું છોડતું ત્યાં સુધી હજી એકવાર ઠીક હતું. મારા કારણે સાધ્વીજી ભગવંતોને કેટલી તકલીફ, મારા સહવર્તીઓ એ બધા પણ કેટલાક ભયમાં રહે, એ બધાને પણ કેટલુંક નબળું લાગે, એ બધાને કેટલુંક સહન કરવું પડે. એમાંથી માર્ગ કાઢ્યો કે ચાલો મારા ભાઈઓ મારી સુરક્ષા કરશે. તો હવે પ્રશ્ન એ છે કે આ બંનેએ દીક્ષા મારી માટે થોડી લીધી હતી. પોતાના મોક્ષ માટે, પોતાની સાધના માટે એમને દીક્ષા લીધી હતી. એ બધું કોરાણે મૂકી અને અત્યારે ફક્ત મારી સુરક્ષા માટે એ લોકો પોતાના આખા દિવસનો ભોગ આપે છે. તો આમાં એમની સાધનાનું શું? એમના જીવનનું શું? એક મારા કારણે કેટલા બધા વ્યક્તિઓ એ પોતાની સાધનાથી વિચલિત થઈ રહ્યા છે. તો જો મારું રૂપ એ જ કારણ છે અને રૂપ આ જ રહેવાનું છે જીવનભર માટે, તો પછી હવે આ રૂપને તિલાંજલિ આપવાનો એક જ માર્ગ છે કે હું અણસણ સ્વીકારી લઉં. જીવન ટૂંકાવવું, આત્મહત્યા કરવી એ વાત નહીં, પણ જ્યારે આપણું જીવન અનેકોની સાધનાની અંદરમાં વિક્ષેપ ઊભું કરી રહ્યું છે, તો એવા સમયે પ્રભુએ દર્શાવેલો માર્ગ સંલેખનાનો, એ માર્ગ સ્વીકારવો એ જ ઉપાય લાગ્યો. પોતે પોતાના વડીલ સાધ્વીજી ભગવંતને વાત કરી, એ વડીલ સાધ્વીજી ભગવંતે આ મુનિરાજોને વાત કરી. બધાને એવું લાગ્યું કે વસ્તુ ખોટી થઈ રહી છે, પણ આ માર્ગ એ તો પ્રભુએ દર્શાવેલો જ છે. એટલે બધાએ ભારે હૃદયે અનુમતિ પણ આપી. હવે આ સુકુમાલિકા સાધ્વીજી ભગવંતનું શરીર જે છે એ આવા વ્રતો ઉપવાસોથી બહુ ટેવાયેલું ન હતું. રાજકુમારી તરીકે જન્મ્યા છે, કોમળ દેહ છે, નામ છે એવો જ દેહ છે. એટલે 2 ઉપવાસ 3 ઉપવાસ થયા એવામાં એ મૂર્છિત થઈ ગયા. અને મૂર્છિત થઈ અને બેભાન થઈ અને પડ્યા. બધાએ ઘણા પ્રયત્નો કર્યા, પાણી છાંટ્યું, બીજી રીતે પ્રયત્નો કર્યા જગાડવાના, પણ ન થયું. સાધ્વીજી ભગવંતોએ નાડી ચેક કરી તો એમને એવું લાગ્યું કે ના, શ્વાસ તો નથી આવતો.
એટલે છેવટે બધાએ એવું સ્વીકારી લીધું કે એ કાળધર્મ પામ્યા છે. હવે શું, પહેલાંના જમાનામાં તો આવી અગ્નિ સંસ્કાર અને પાલખીવાળી પ્રક્રિયાઓ ન હતી. એ તો દેહને જંગલની અંદરમાં મૂકી દેવાનો હતો વોસેરાવીને. એટલે સાધુ જીવનની જે પ્રક્રિયાઓ છે વોસેરાવવાની, એ પ્રક્રિયાઓ કરી અને બંને ભાઈઓએ એમને જંગલની અંદરમાં ત્યાં વોસેરાવી દીધા. હવે એ ઢાળ્યા પછી બંને મુનિરાજો તો પાછા આવી ગયા, પણ એ વગડાની હરિયાળીમાં આવતો જે ઠંડો પવન છે, એ ઠંડા પવનના કારણે આ સુકુમાલિકા સાધ્વીજીના દેહની અંદરમાં જે ચૈતન્ય બચ્યું હતું, એ ચૈતન્ય જે છે એમાં ઉર્જાનો સંચાર થવા લાગ્યો. સમય ગયો, અનુકૂળ વાતાવરણ મળ્યું અને એ ચૈતન્ય ઉર્જા એ પ્રગટ થઈ. લોકોએ જેમને મૃત થયેલી માની હતી એ વ્યક્તિ જીવંત થઈ, કારણ કે હકીકતની અંદરમાં એ જીવંત જ હતા. પણ ચૈતન્ય એટલું બધું દૂર થઈ ગયેલું દેહમાં કે જેના કારણે બહારથી શ્વાસ જે ચકાસવાની પ્રક્રિયા હતી એમાં સાધ્વીજી ભગવાન તો થાપ ખાઈ ગયા. નિર્જન વગડો, ભાન તો આવ્યું, પણ નિર્જન વગડો છે, હું અહીંયા ક્યાંથી આવી ગઈ એ જ ન સમજાયું. પછી પોતે જ એવું વિચાર્યું કે જે રીતે મારી સાથે ઘટનાઓ થઈ રહી હતી, એ બધી ઘટનાઓ પછી મને એવું લાગે છે કે લોકોએ, આ સાધ્વીજી ભગવંતોએ, સહવર્તી અને મારા ભાઈ મહારાજોએ મને આ જંગલમાં કંટાળીને મૂકી દીધી હશે. જો કે એમાં એમનો પણ શું વાંક છે? એ લોકો ક્યાં સુધી મને સાચવત? જીવન કેટલી હદ સુધી આગળ આવી રીતે ચાલે એની તો કંઈ અનિશ્ચિતતા હતી. તો પછી બધાને કંટાળો આવે એ વાત પણ સહજ છે. એટલે એવો તો કંઈ એમનો પ્રત્યેનો દ્વેષ એમને ન જાગ્યો, કારણ કે એમને સ્વીકારી લીધું કે કોઈને પણ કંટાળો આવી શકે અને કંટાળાના કારણે એમણે અહીંયા મને મૂકી હશે. એવો વિકલ્પ જ ન જાગ્યો કે હું બેભાન થઈને એ લોકોએ મને મૃત સમજી લીધી હશે અને મૂક્યું હશે, એવો વિકલ્પ જ ન જાગ્યો. જે થયું તે. પણ કેટલાક દિવસનો ઉપવાસ છે, શરીર સાવ નબળું પડી ગયેલું છે, એટલે ઊભા થવા જાય છે એમાં ફરીથી ગબડીને પડી જાય છે. ધીમે ધીમે દિવસ ચડવા લાગ્યો. એ માર્ગેથી લોકોની અવરજવર થવા લાગી અને એમાં એક વ્યક્તિએ આ રૂપવાન સાધ્વીજી ભગવંતને જોયા. એ પોતાના ઘરે લઈ ગયા ઉપાડીને. સારો વૈદ હતો, એની પાસેથી દેખરેખ કરાવડાવી, એમની કાળજી લીધી. કેટલાક દિવસો ગયા, આ સાધ્વીજી ભગવંત સારા થતા ગયા. સારી ઔષધિ, પૌષ્ટિક ખોરાક, આ બધાના કારણે એ જેવા પહેલાં હતા એવા સુંદર બની ગયા. હવે એકદમ સ્વસ્થ થયા છે. અને પછીથી એ જે સજ્જન વ્યક્તિ છે કે જેમણે એમને બચાવ્યા હતા, એ વ્યક્તિ એમને હવે પૂછે છે, બધું જ થઈ ગયું બરાબર, પછીથી એમને પૂછે છે કે તમે આ વનવગડામાં કઈ રીતે પહોંચ્યા? તમે બેભાન કઈ રીતે થયેલા? તમારી આવી દુર્દશા કોણે કરી હતી? સુકુમાલિકાના મનની અંદરમાં જવાબ છે કે મારી સાથે મારા ભાઈ મહારાજોએ, સાધ્વીજી ભગવંતોએ આવું કર્યું હશે. પણ એમને એ જવાબ બહાર નથી પ્રદર્શિત કરવો, કારણ કે એવું પ્રદર્શિત કરવામાં દેવગુરુ અને ધર્મ ત્રણેયની પ્રત્યે લોકોને અસદભાવ થાય એવો હતો. એટલે નીચું જોઈને બેસા રહ્યા. ફરીથી એમને પૂછ્યું કે તમારી દુર્દશા જેણે કરી છે એનું નામ તમારે આપવું હોય તો ઠીક છે, ન આપવું હોય તો કશો એનો મારો દબાણ નથી એની બાબતમાં, તમારી મરજીનો વિષય છે. પણ છેવટે તમારું તો ઠામ સરનામું જણાવો તો હું તમને તમારા ઘરે મોકલાવી દઉં. કારણ કે તમે હવે એકદમ સાચા છો અને તમારા સગાએ તમારી શોધખોળ પણ કરતા હશે, તો હું તમને વ્યવસ્થિત પહોંચાડી દઉં. સજ્જન માણસ છે એટલે આવો ઓપ્શન તરત એને આપે છે. અને અહીંયા સુકુમાલિકા ભીની આંખે જવાબ આપે છે કે મારું કોઈ ઘર નથી અને મારું કોઈ સ્વજન પણ નથી. કારણ કે એમને ડર હતો કે જો હવે હું ફરી પાછી ત્યાં સાધ્વીજી ભગવાન તરીકે જાઉં તો ફરી પાછું બધાને આ જ તકલીફ, ફરી પાછા એ યુવાનો કે જે મારો પીછો કરતા હતા એ ફરી પાછા મને હેરાન કરશે, મારા કારણે આ લોકો હેરાન થશે. એટલે આ બધું આગળ વધવા કરતાં આ માણસ બહુ ભલો લાગે છે, આટલો સજ્જન છે,
આટલા દિવસથી મને અહીંયા રાખ્યું છે, મારું આટલું રૂપ એ પણ જુએ છે ને તેમ છતાં એના મનમાં વિકાર નથી જાગ્યો, એ બહુ સજ્જનતાથી મારી હારે વર્તે છે, તો હવે હું આમના ઘરે રહું એ જ કદાચ ભવિષ્યની અંદરમાં મારી માટે સુયોગ્ય રહેશે. આવું વિચારી અને એમણે આ નક્કી કર્યું કે મારે હવે ક્યાંય કોઈને હેરાન નથી કરવા, હું આ ઘરના ખૂણામાં પડી રહીશ. એટલે એણે સજ્જનને આ કહ્યું કે હું એક અજાણી સ્ત્રી છું ને તેમ છતાં તમે જે નિસ્વાર્થ ભાવે મારી સારવાર કરી છે, મને મોતના મુખમાંથી બહાર કાઢી છે, આટલો બધો ઉપકાર તમે કર્યો છે, તો હવે તમે જ મારી માટે કોઈક રસ્તો કાઢો, કારણ કે મારું આ જગતમાં તો કોઈ છે જ નહીં. અને સજ્જને કીધું કે એક કામ કરો, જ્યાં સુધી બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે ખુશીથી તમે મારા ઘરમાં રહો. સુકુમાલિકાને તો ઈષ્ટ પણ હતું. ઘરમાં રહ્યા, હવે કોઈનો ભય નથી. દિવસો વીત્યા અને લોકો આડીવળી વાતો કરવા લાગ્યા. હવે બંનેવે નક્કી કર્યું, સુકુમાલિકાએ પણ સ્વીકારી લીધું કે હવે આ જ માર્ગ છે ને આ જ જીવન છે, એટલે બંનેવે લગ્ન કરી લીધા. દિવસો, મહિનાઓ, વર્ષો વીતવા લાગ્યા અને એ ગામની અંદરમાં એ બંને ભાઈ મહારાજો એમનું આગમન થયું. આ સાધ્વીજી સુકુમાલિકા કે જે અત્યારે પેલા સજ્જનના પત્ની થઈને રહે છે, એમણે પોતાના ભાઈ મહારાજોને જોયા. પેલા ભાઈ મહારાજો તો એમની સામે હજી જોતા જ નથી, કારણ કે સ્ત્રીનું મુખ પણ જોવું એ હજી સુધી એમને કોઈ કારણ દેખાતું નથી કોઈનું પણ, એટલે એ સામાન્ય વ્યવહારમાં છે. પણ આમણે સામે ચડીને જ્યારે બંને એકલા હતા ત્યારે એમણે સામે ચડીને કીધું, વંદન કર્યા અને કહ્યું કે હું તમારી આ બહેન સુકુમાલિકા છું. ફરિયાદ કરી કે તમે મને કંટાળીને જે વનમાં પધરાવી દીધી હતી, એ સમયે જો પ્રાણીઓએ મને ખાઈ લીધી હોત તો મારો છુટકારો થઈ ગયો હોત, પણ મારો તો છુટકારો ન થયો. અને પછીની આખી ઘટના કીધી કે આ સજ્જનને ત્યાં આવી અને મારા લગ્ન થયા. બંને ભાઈ મહારાજો સ્પષ્ટતા સાથે કહે છે કે તમે જેવું વિચારો છો એવું તો અમે કે સાધ્વીજી ભગવંતોએ કોઈએ ક્યારે વિચાર્યું પણ ન હતું. તમારી માટે થઈ અને અમે જ્યારે ગુંડો મવાલીઓનો સામનો કરી શકતા હતા, તો તમે જ્યારે અણસણ લીધા હોય એવા સમયે અમે કેમ તમને છોડવાનો વિચાર પણ કરીએ. પણ તમારો શ્વાસ અને નાડીનો ધબકાર બંધ થઈ ગયેલો, તમને ભાનમાં લાવવાના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, એટલે તમારા નિશ્ચેતન શરીરની અંદરમાં જ્યારે હલનચલન ન દેખાયું એ સમયે અમે એવું સ્વીકારી લીધું કે તમે મૃત્યુ પામ્યા છો, અને પછી અમે તમને બગડામાં વિધિપૂર્વક મૂકી દીધા હતા. બંને ભાઈઓ સ્પષ્ટતા કરે છે કે જો તમારા મનમાં આ ફરિયાદ હોય તો અમે કેવળ જ્ઞાનીની સાક્ષી આ વાતને તમારી સામે મૂકીએ છીએ. બેનની એ ભ્રમણાઓ દૂર થઈ. પેલા જે સજ્જન હતા, જે હવે એમના પતિ તરીકે છે, એમને ઓળખાણ કરાવડાવી. એ સજ્જનને આશ્ચર્ય થયું જાણતા કે આ તો રાજકુમારી છે અને સાધ્વીજી હતા. ભાઈ મહારાજો ફરી પાછા એમ કહે છે કે સુકુમાલિકા એક ચક્ર હવે જાણે જીવનનું પૂરું થયું છે. હવે અમારી ફરીથી ભાવના છે કે તમે નવેસરથી એકડો ઘૂંટો અને વિતરાગના માર્ગે પ્રયાણ કરો. તમારા અંતરાય કર્મો, તમારા જે પણ કર્મો હતા એ કદાચ હવે મંદ પડ્યા હશે. અમે ફરીથી મળ્યા છે તો એ કુદરતનો સંકેત છે કે કદાચ તમે ફરીથી એક નવું જીવન શરૂ કરવા માટે વિચારી શકશો. જે સજ્જન હવે એમના પતિ તરીકે હતા, એમની અનુમતિ લેવા માટે નાના ભાઈ એમને પણ વાત કરે છે કે તમે સુકુમાલિકાનું જીવન બચાવીને ઘણો ઉપકાર કર્યો છે. હવે જો તમે રજા આપતા હો તો એને ફરી એના માર્ગે લાવીએ, કારણ કે એનું તો સંસારમાં પાછા ફરવું એ જ અકસ્માત જ હતો, એ કંઈ નિયતિ ન હતી, પણ એ સાહજિક રીતે થયેલી ઘટના હતી. થઈ ગયું, હવે બધું જ વ્યવસ્થિત થઈ જવાની અણી પર છે. તો જો તમે અનુમતિ આપતા હો, કારણ કે અત્યારે તમારી આજ્ઞામાં છે, તો એમને ફરી દીક્ષા આપી. પેલા એ અનુમતિ આપી સજ્જને કે એમને જવું હોય તો હું કેમ રોકું, એમના જીવનનો નિર્ણય તો એમને કરવાનો છે. સુકુમાલિકાની આંખમાં હર્ષના આંસુ આવ્યા. વિતરાગનો માર્ગ એ કોને ન ગમે. અને અંતે ત્યાંથી એમણે દીક્ષા લીધી, સાધના કરી. બાકીનું શેષ જીવન
એ બહુ વ્યવસ્થિત સાધનામય અવસ્થામાં પૂરું કર્યું. આ દ્રષ્ટાંત દ્વારા વીર વિજયજી મહારાજ સાહેબ સમજાવવા માંગે છે કે આસક્તિ એ સ્વ અને પર માટે કેટલી ભયંકર છે. પેલા કેટલાક યુવાનોને એમના રૂપ માટે જે આસક્તિ થઈ એ આસક્તિનું પરિણામ છેક ક્યાં સુધી કેટલું આવ્યું. આમણે ચારિત્ર છોડવું પડ્યું, એ લેવલ સુધી આવ્યું. કેટલાક વ્યક્તિઓના મનમાં ઊભો થયેલો વિકાર, એ જો એ વ્યક્તિઓ સમજશે નહીં ને કે આ વિકાર ફક્ત મારા પૂરતું સીમિત નથી, આ બીજાનું પણ જીવન બગાડી શકે એમ છે, એ વિચારે પણ જો જીવ વિકારોને અટકાવશે નહીં તો અનેકોના જીવન અને પરંપરાએ ભવાંતર એ બગડતા વાર ન લાગે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે મારો મોહ એ મારા મનમાં છે, પણ એવું નથી. એના પડઘા આ જગતમાં પણ છે. સુકુમાલિકાએ જે ભોગવ્યું એવું આપણા આત્માના કારણે પૂર્વભવોમાં અનેકવાર કોઈએ ભોગવ્યું હશે. આપણે એ વિચારીએ કે મોહનું જે મૂળ છે આસક્તિ, આપણે એને કાઢવા માટે આ જગતમાં આવી, આ ભવમાં આવી અને આપણે શું પ્રયત્ન કર્યો. આપણામાં અને પેલા છેલ બટાવ યુવાનોની અંદરમાં શું ફરક રહેશે જો આપણે પણ આ જીવન એમને એમ આસક્તિને અડ્યા વગર જ વ્યતીત કરી લેશું. આસક્તિ ઓછી કર્યા વગર જો મરી જશું તો ભવાંતરમાં ફરીથી એની જ આસક્તિઓ, ફરીથી એના એ જ વિકારો અને એનું એ જ બીજાનું પણ હેરાન થવું અને પોતાનું પણ હેરાન થવું. તો અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને પ્રેરણા કરે છે કે આપણી આસક્તિઓને દૂર કરવા માટે બહુ સઘન પુરુષાર્થ આ ભવની અંદરમાં કરવો જોઈએ. મૂર્છા તોડવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે, આવું જણાવી અને આસક્તિ માટેની આ કથાની અહીંયા પૂર્ણાહુતિ કરે છે. આગળ બીજી કથા એક છે નાની, એ કથા માટે ફરી આવતીકાલે મળશું અને ત્યારબાદ બીજા કર્મોની વાતો. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તમે. છામી દુક્કડમ જૈનમ જય